બંધ કરું કે ચાલુ કરું? સર્વ આરાધકોને મારા પ્રણામ અને વંદન. જીન શાસન સારો 14 પોવાણ જો સમુદ્ધારો, જસ્સ મણે નમુકારો તસ્સ સંસાર કિમ કુણઈ. સમસ્ત જીન શાસનનો સાર નમસ્કારમાં મંત્ર છે. મુઠ્ઠીમાં કોઈ ધર્મ હોય, એક જ ધર્મ કરવો છે આ મનુષ્ય ભવમાં, તો નમસ્કારમાં મંત્રની આરાધના ઉત્કૃષ્ટ ધર્મ છે. શાસ્ત્રકાર ભગવંતો નૌકાર માટે એમ કહે છે કે મનથી ચિંતવેલું તાવન જાય ચિત્તેણ, ચિંત્ય પથ્યમ ચ વાયાએ, કાયેણ સમાધત્તમ જાવન સર્યો નમુકારો. મનથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કોઈ પણ કાર્ય આ જગતમાં સંપન્ન થતું નથી જો નમસ્કારમાં મંત્ર ન સ્મરવામાં આવ્યો. એટલે નૌકાર વગર, નૌકાર ક્યારે ક્યારે ગણાય? ભોયણ સમયે, ભોજન પહેલા ને પછી, શયને સૂતા પહેલા ને પછી, ભય લાગે ત્યારે, વસનને તકલીફો આવે, વિઘ્નો આવે ત્યારે, પબોહણે પ્રાતઃકાળે, વિબોહણે સૂર્ય આથમી જાય પછી, પંચ નમુકારો ખલુ સમૃજ્જા સવ્વ કાલમ્મી. એક પણ સમય જન્મીને શ્વાસ લીધા પછી બોલતા શીખીએ, નૌકાર ન ગણાય એવું છે જ નહીં. કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ પ્રકારની અશુચિ હોય, કોઈ પણ પ્રકારનું કોઈ પણ વાતાવરણ, આ નમસ્કારમાં મંત્ર એવો શાશ્વતો મંત્ર છે કે દરેક સમયે હે જીવ, તું આ નમસ્કાર મહામંત્ર મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીને જન્મીને કંઈ કરવાનું જ નથી, નૌકાર જ ગણ્યા કરવાનો છે. આવા ભાવો જો વસી જાય, નવપદની ઓળી સાર્થક થઈ જાય. નૌકાર મંત્ર માટે એટલા બધા શ્લોકો છે. નૌકાર મંત્રની નો ગુણાનુરાગ કરીએ એટલો ઓછો છે. નૌકાર મંત્રની એક પ્રતિજ્ઞા છે, આપણી નહીં, નૌકારની પ્રતિજ્ઞા છે આરાધકો માટે. પન્યાસજી ભદ્રંકર વિજયજી કહેતા હતા કે નૌકારે એવી પ્રતિજ્ઞા લીધી છે કે આ જગતનો કોઈ પણ આરાધક, જૈન કે અજૈન, કોઈ પણ જીવ તત્વ જેનામાં છે, આત્મા છે, એ વ્યક્તિ સદાકાળ માટે નૌકાર ગણવા સિવાય એને કઈ કામ જ નથી, કઈ કરવાનું જ નથી. તો અમે નૌકાર કેવી રીતે ગણીએ? શું તમને કોઈને 12 નૌકાર, 108 નૌકાર, બાંધી 1 નૌકાર વાળી, 2 નૌકાર વાળી ગણતા મોઢામાં સલાઈવા આવે છે? મેં તમને પૂછ્યું તું, કોઈ સ્વાદિષ્ટ વસ્તુ ખાઈએ અને મોઢામાં પાણી આવી જાય કે ઓ આ તો મારી ભાવતી વસ્તુ છે. નૌકાર આવો ભાવવો જોઈએ. નૌકારને ગણવાનો નથી, ગુણવાનો છે. અંદર અસ્થિ મજ્જામાં ઉતારવાની છે નૌકારની એનર્જી. તો આ નમસ્કાર મંત્રની આજે આપણે પ્રતિષ્ઠા કરવી છે આપણી અંદર. અહીંયાથી મૃત્યુ પામીને હું કોઈ પણ યોનિમાં જઉં, મને ખબર નથી કે હું તિર્યંશમાં જઈશ કે પશુત્વમાં જઈશ કે નરક કે શું, કયું આયુષ્ય કેવી રીતે નિકાચિત કર્યું છે જાણતા નથી. તો નૌકાર કેવી રીતે ગણવો એને આ ભવે આપણે આત્મસાત કરીને જ અહીંયાથી જવું છે. ભગવાન પાસે જીદ કરો, હું નૌકાર આત્મસાત કર્યા વગર અહીંયાથી જઈશ નહીં. તો આવા નૌકારની આજે પ્રતિષ્ઠા કરવી છે આપણે આપણી અંદર. પ્રતિષ્ઠા કેવી રીતે કરવી?
કોઈ પણ વસ્તુની પ્રતિષ્ઠા થાય તો એ મારા આત્મપ્રદેશો ઉપર એટલી બધી ઇમ્બાઇબ થઈ જાય કે હું અહીંયાથી કોઈ પણ યોનિમાં જઉં, નમસ્કાર મહામંત્ર મારા આત્મપ્રદેશો ઉપર વર્ક કરશે કરશે ને કરશે. તો આ નૌકારને અંતિમ 10 પૂર્વધર વજ્રસ્વામીએ એના શબ્દાત્મક દેહને, અર્થ નહીં. તમારામાંથી કોઈ કે અમને અર્થ જ નથી ખબર, નમો અરિયંતાણમ એટલે શું, અમને સિદ્ધનો પરિચય નથી, અરિયનનો નથી, આચાર્યનો નથી, ગમે તેનો પરિચય મને ન હોય, પણ હું નૌકારના માત્ર 68 અક્ષરનું ઉચ્ચારણ બી કરું ને, કોઈ નાનું બાળક કઈ સમજ્યા વગર કાલી ગયેલી ભાષામાં ગણે, નમસ્કાર મહામંત્ર એને માટે પંચમંગલ મહાશ્રુત સ્કંદ સમગ્ર દ્વાદશાંગીના સારરૂપ 14 પૂર્વના જ્ઞાનથી ચડી જાય. ત્રાજવાના પલ્લામાં નૌકાર કેમ? તો આજ સુધી એવું કોઈ ધર્મનું કોઈ સૂત્ર નથી કે જે સૂત્રનું ઉચ્ચારણ એના અર્થ જાણ્યા વગર કરીએ તો કોઈ ફળ આપે. એકલો એકમાત્ર નૌકાર એવો છે કે એના 68 અક્ષરનું સંકલન જ એવું છે. એના એક એક પદમાં ઠાસીને અરિયન પદ પર થયેલા અનંત આત્માઓ જે મોક્ષે ગયા એની એનર્જી રહી છે. નમો સિદ્ધાણમ પર સિદ્ધ પદ ઉપર થયેલા આત્માઓની એનર્જી છે. હું એક નાનકડો નૌકાર બોલું તો નૌકારે પ્રતિજ્ઞા લીધી કે જો તમે 5 નમો વડે મને આરાધશો, મને સ્મરશો, મને સન્માનનું દાન આપશો, અરિયંતોને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયને, સાધુ ભગવંતોને, તો મારી પ્રતિજ્ઞા છે કે હું તમારા ભવ ભ્રમણમાં જરૂર જલ્દીથી મોક્ષરૂપી રથનો, મોક્ષે પહોંચવાના તમારા વેહિકલનો સારથી બનીને તમને મોક્ષના દ્વારે મૂકી જઈશ. તો આ તો નૌકારનું જો આટલું બધું વજન હોય, આપણે આજે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજીએ પોતે લખેલા એક અદ્ભુત ગ્રંથ યોગ શાસ્ત્રના 8મા પ્રકાશમાં નમસ્કાર મહામંત્રના ધ્યાનની, નમસ્કાર મહામંત્રના મંત્રોચ્ચારો, બીજ મંત્રો સાથે પદો જોડી અને જે ચમત્કારિક મંત્રોના આમનાયો છે એનો અભ્યાસ આપ્યો છે. એમાં એક વિધિ એ આજે આપણે કરીએ છીએ. આ તો એક નાનકડા પૂજન જેવું હું ભણાવીશ. તમે સર્વે અત્યંત રિલેક્સ અવસ્થામાં તમારા શરીરમાંથી આખા દિવસનો થાક, સ્ટ્રેસ બધું ઊંડા શ્વાસ લઈ ઉચ્છ્વાસમાં બધું સ્ટ્રેસ કાઢી તદ્દન રિલેક્સ અવસ્થામાં તમે બધા અહીંયા બેઠા છો. કોઈની આંખ બંધ છે, કોઈની ખુલ્લી છે, કોઈ મારી સામે જુએ છે. હું જે કંઈ બોલું એ માત્ર તમારે સાંભળવાનું છે. આજે અહીંયાથી જશો ત્યારે 1 કલાકમાં તમારા હૃદયમાં આ નૌકાર પ્રતિષ્ઠિત થઈ અને ભવો ભવ સુધી હવે સાથે આવશે. પન્યાસજી મહારાજ કહેતા કે મારા જૂથ સાધુઓને મેં આ નૌકારની પ્રક્રિયા નમસ્કાર મહામંત્રનો ગર્ભ ધારણ કરવાની છે. શ્વાસોશ્વાસમાં હું નૌકારને અંદર લઉં, 9 પદો સુધી હું શ્વાસ રોકીને નાભી સુધી લઈ જઈશ. ઉચ્છ્વાસમાં હું બહાર કાઢીશ. શ્વાસ તો તૂટી જશે, આપણને પ્રાણાયામનો ને યોગાસનોનો એટલો અભ્યાસ નથી. પન્યાસજી એક જ શ્વાસમાં એ શ્વાસ રોકીને 8 નૌકાર ગણી શકતા. તમે આ પ્રેક્ટિસ કરશો આજે પ્રાણાયામની, ઘરે જઈને કાલે સવારે યોગાસન કરતા હશો. નૌકારને મારે શ્વાસોશ્વાસમાં અંદર લેવો છે. તો એ પ્રક્રિયાઓ પન્યાસજી મહારાજ એમના સાધુઓને કહેતા કે તમે શીખવી દો બધાને, મારી પાસે તો હવે બહુ સમય નથી. તે છતાં એમણે એમના શ્રાવક વર્ગના આરાધકો બાબુભાઈ કડીવાળા
હિંમતભાઈ બેડાવાળા, મારા ગુરુ કિરણભાઈ, અને એવા અનેક 7-8 જણને, શશિકાંત મહેતા રાજકોટ વાળા, એ બધાને એમણે આ કાયોત્સર્ગ વિધાનની પ્રક્રિયા શીખવી. વર્ષો સુધી બાબુભાઈ કડીવાળા અને શશિકાંતભાઈ મહેતા સાથે મારે પરિચય હતો. હું મુંબઈમાં સ્વાધ્યાય કરાવું એમાં શશિકાંતભાઈની દીકરી બાબુભાઈના કોઈ ઓળખીતાઓ આવતા સ્વાધ્યાયમાં, એટલે મને એ લોકો ફોન કરીને કે અમને દેવલોકમાંથી પન્યાસજી મહારાજનો SMS આવે છે કે અરે તમે હવે આ પુષ્કળ તકલીફોથી ભરેલા સંસારમાં ક્યાં સુધી બેસવાના, ક્યાં સુધી તમારા સગા સંબંધીઓને છોડવા નથી માંગતા, જલ્દી પુણ્ય બાંધી આયુષ્ય પૂરું કરીને દેવલોકમાં આવી જાઓ, અહીંયા તો ખૂબ જ મજા છે. સમ્યકત્વી દેવો અનેક યાત્રાઓ કરે છે, 24 કલાક નૌકારનું પારાયણ કરે છે. તો શશિકાંતભાઈ ને એ લોકો મને રાજકોટથી ફોન કરે, ભાઈ રૂપા, તું તારા સ્વાધ્યાય ગ્રુપને લઈને આવ અહીંયા, હવે મારી તબિયત સારી નથી કે હું મુંબઈ આવીને શીખવું. અમે લોકો લગભગ 70-80 જણ આરાધના ધામ, જામનગરની બાજુમાં રિલાયન્સની રિફાઇનરીની બાજુમાં જે જગા છે ત્યાં ગયા, અને એમણે અમને 3 દિવસમાં આ પ્રક્રિયા શીખવી. અમે પન્યાસજી મહારાજના ધ્યાન કક્ષમાં રાતના 2:30-3-4 વાગ્યા સુધી એનું રિહર્સલ કરતા. દિવસ દરમિયાન અમે સાંભળીએ, 10 વાગે બધા રાતે સુઈ જાય એટલે અમે 70-80 જણમાંથી 40-50 જણ આવતા અને અમે આ પ્રક્રિયાઓ રિપીટ કરતા. એ આજે વિષયમાં મેં લીધી છે. વજ્રસ્વામી 10 પૂર્વદર કહેતા, અહીંયા બેઠેલા બધાને નૌકાર ગણવાનું કે પહેલું ભાઈ પ્રદીપભાઈ થી શરૂ થાય, નમો રિયંતાણમથી પડમમ અભય મંગલમ, પેલા ભાઈ ગણે, કોઈ અક્ષર આગો પાછો નિર્વિકલ્પ ગણાય, બરાબર, એમાં કોઈ ફરક ન પડે. હા, અર્થ કરવાનું કહો આ બધાને તો અલગ અલગ અર્થ કરે, કોઈ આ સમજ્યું છે, કોઈ આ સમજ્યું છે, તો અર્થાત્મક દેહ સવિકલ્પ છે અને નિર્વિકલ્પ કોણ છે? એનો ઉચ્ચારણ, કારણ કે એની અંદર જે અર્યંત પદ ઉપર અરિહંત, ઇટ ઇઝ અ પોસ્ટ, અમુક પરમ્યુટેશન કોમ્બિનેશનમાં સ્વર અને વ્યંજનથી બનેલા બધાના નામો છે. રૂપા નામ ર, પ, એ અને યુ ના કોમ્બિનેશન પરમ્યુટેશનથી એ રીતે ગોઠવાય, ર પછી યુ આવે, પછી જ પી આવે, પછી એ આવે, તો એ રૂપાના આત્માને ડિનોટે છે. તમને બધાને ઓળખવાનું આ સાધન છે. મને શું લાગે છે કે આ તો મને કોઈ પૂછે તું કોણ છે, તો હું મારા શરીરને મારો પર્યાય તરીકે ઓળખાવ, હું રૂપા છું. રોંગ. મારો આત્મા છે, હું તો રૂપા છું જ નહીં. મને તો આ ઓળખ, મારા આત્માને રહેવાનું હાલતું ચાલતું આ મોબાઈલ ઘર છે, રૂપાનો દેહ. તો શું તમને કોઈ નામ પૂછે તો એડ્રેસ કહો? હું કહું કે મેં તમારું અમેરિકામાં કોઈ એડ્રેસ પૂછ્યું જ નથી ભાઈ, તમારું નામ જણાવો. અમે અમારા એડ્રેસને અમારા નામ તરીકે ઓળખીએ છીએ. આ ભેદ વિજ્ઞાન છે. હું રૂપા નથી, હું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું, અનર્ગળ આનંદનો ભંડાર છું, અચિંત્ય શક્તિશાળી છું. મારે ખાલી આત્માની ઓળખ કરીને જવું છે, તો હું તો બધાને મારા પર્યાય જે પાપ કર્મોથી દોષોથી ભરેલો છે એની જ ઓળખ આપ્યા કરું છું. તો આ એક એવી પ્રક્રિયા છે કે આજે આપણે નૌકારની 5 પીઠિકા ઉપર આરાધના કરશું. પહેલી પીઠિકા, દરેક પીઠિકા ઉપર આપણે ધ્યેય નક્કી કરીએ. તમારું બધાનું લક્ષ્ય શું છે? તમે શિકાગોના સંઘમાં આજે કેમ અહીંયા આવ્યા છો? તમે આરતી કેમ કરી? તમે સવારે સ્નાત્ર કેમ ભણાવ્યું? તમારું લક્ષ્ય મોક્ષ છે. કર્મ ક્ષય કરી આ જગતના સર્વ જીવો સાથે, અન્ય ધર્મો અને દોષ અને પાપ બી નથી કહેતા, અમે તો એને કર્મ કહીએ છીએ. અમારા ભગવાન
ભગવાને કહ્યું એટલે, પણ અન્ય ધર્મો તો કે છે અમે ઋણ ચૂકવવા આવ્યા છીએ. આ જગતમાં બે જ સંબંધ છે, એક પ્રેમ સંબંધ ને એક વૈરાત્રાનો સંબંધ. વૈરાત્રાનો સંબંધ અમે પૂરો કરવા આવ્યા છીએ જીવો સાથે, અને પ્રેમ સંબંધ વધારવા આવ્યા છીએ. તો એ સત્ય જો અમને સમજાઈ જાય તો આ નૌકારના પરમેશથી ભગવંતોની આરાધના સાર્થક બની જાય. આપણે આ આરાધનાને સાર્થક કરવી છે. તો મારું લક્ષ્ય મોક્ષ છે, તમારું લક્ષ્ય મોક્ષ છે. મારું ધ્યેય શું છે? સંસારમાં રહી અને હું ઋણથી મુક્ત બનું. હું કોઈને માટે કંઈક સારું કરું છું તો મારે એ વ્યક્તિનું ઋણ ચૂકવવાનું છે. પૂર્વે કોઈ ભવમાં મેં એનું ઓબ્લિગેશન લીધું છે. આખા સંબંધો જ માત્ર ઋણ ચૂકવણીના છે. પછી પતિ હોય, પત્ની હોય, અમે દ્રષ્ટા બનીને આ સંબંધો જોઈએ, એમાં ભળનાર ન બનીએ. ભગવાને કીધું તું જ્ઞાતા દ્રષ્ટા બન, માત્ર જોનાર બન. તને દુઃખ કેમ થાય છે? પાત્રો દ્વારા કોઈને દીકરાનું દુઃખ થાય, કોઈને વહુનું દુઃખ થાય, કોઈને પોતાના ગ્રેન્ડ ચિલ્ડ્રનનું દુઃખ થાય કે બધા તો મજા જ કરે છે અમેરિકામાં. હવે એ લોકો ગયા, એ લોકો બહાર ગયા એટલે ગયા, અમે દૂરથી સંબંધ રાખીએ. ના, અમારે સર્વ જીવોને એક નિસ્વાર્થ પ્રેમ મોકલવાનો છે, અને એ માટે આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં 3 સૂત્રો વણી લેવામાં આવ્યા છે. સકલ દ્વાદશાંગસ્ય ધ્યાન યોગ. ભગવાને જે ત્રિપદી આપી અને દ્વાદશાંગીની રચના ગણધર ભગવંતોએ અતિશય જ્ઞાનના ક્ષયોપશમથી કરી. તો એ શું છે? સર્વ દ્વાદશાંગીનો સાર હોય તો ધ્યાન યોગ છે. નમસ્કાર મંત્રેણ સર્વ ધ્યાન સિદ્ધિ. અહીંયા મેન નૌકારનો રોલ આવ્યો. બધા 24 પ્રકારના ધ્યાનની સિદ્ધિ કરવી હોય, છેલ્લે કેવળ જ્ઞાન સુધી પહોંચવું હોય, માત્ર નૌકાર ગણો. સાવ સામાન્ય લાગતી આ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પન્યાસજી મહારાજે અંતિમ શ્વાસ સુધી કહ્યું કે આ જગત જો નૌકાર ગણશે, આ જગતના લોકો તો એ સર્વ પ્રકારે સુરક્ષિત છે. કારણ કે નૌકારમાં આ પદોના ઉત્તમોત્તમ આત્માઓ એટલા બધા પવિત્ર છે કે એના નામથી જ આપણે ધન્યાથી ધન્ય ભાવ અનુભવશું. તો આપણે આજે પહેલું મંત્ર છે સકળ દ્વાદશાંગસ્ય સાર ધ્યાન યોગ. નમસ્કાર મંત્રેણ સર્વ ધ્યાન સિદ્ધિ. હવે અમારે નૌકારને ઓળખવો છે, એના ડેપ્થમાં જવું છે. તો પહેલો ત્રીજો શ્લોક જે અહીંયા સૂત્ર વણી લેવામાં આવ્યું છે, કલિકાલ સર્વજ્ઞએ સમજાવ્યું કે જમ અન્નાણી કમ્મ ખવઈ ઉષાસ મિત્તિનમ જ્ઞાની તસ. એટલે જેને એક કર્મ ભોગવતા 1,00,000 વર્ષ થાય છે. કોને? અજ્ઞાનીને. અને જો મને જ્ઞાન છે ને, તો જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે. તો જમ અન્નાણી કમ્મ ખવઈ બહુઆવી સાસ ઉત્તી. નાણી તી ગુપ્તો 3 ગુપ્તી વાળો જ્ઞાની ઉષાસ મિત્તિણમ. એક શ્વાસ લે ને ઉચ્છ્વાસ લે એમાં એના કર્મો ખપવા માંડે. તો આપણે નૌકાર ગણીને એ પરિસ્થિતિ પ્રાપ્ત કરવી છે. મેં તમને રોજ હું પ્રવચનમાં કહું છું, જે લોકો રોજ આવે છે ને, કોઈ અહીંયા અજ્ઞાની નથી, પણ બધા એક જ બુક વાંચે છે. એ બુકમાં કોઈ બીજું ચેપ્ટર વાંચે છે, કોઈ 10મું વાંચે છે. 20 ચેપ્ટરની બુક છે. હું એમ કહું કે ભાઈ મારા ગુરુ કે છે કે તું રૂપા 20મા ચેપ્ટર પર આવી જા, બધા ઉથલાવી કાઢ ચેપ્ટર. ના, મારે દરેક ચેપ્ટર ઉપર ટ્રેન થવાનું છે. એટલે કાંઈ નહીં, મોડું થયું નથી. તમે તમારા શ્વાસોશ્વાસમાં નૌકારને એટલો આત્મસાત જો કરશો તો તમારો ભવ સાર્થક છે. આજે કોઈ અહીંયાથી એક જણ એમ નક્કી કરીને જાય અમારે બીજું કંઈ જ કરવું નથી, મુઠ્ઠીમાં ધર્મ, અમારે મરતી વખત સુધી નૌકાર જ ગણવો છે.
ભોજન કરતા નવકાર, ભોજન કરીને નવકાર, હાલતા ચાલતા, ઘરમાં પ્રવેશ વખતે, ઘરમાંથી બહાર જતા, ગાડી સ્ટાર્ટ કરતા ને ગાડી બંધ કરતા, જોબ પર કામ શરૂ કરતા અને સાંજે નીકળતા. અમારે નવકાર જ ગણવો છે. તો આવા નવકાર ઉપર તમને અનહદના વાજા વાગવા જોઈએ અંદર. ગુરુ મહારાજે એક શ્લોકમાં લખ્યું છે, તમારા ઘરમાં દીકરાના લગ્ન હોય અને ઢોલ નગારા વાગતા હોય, કોઈ કઈ બોલે તો સંભળાય નહીં, બધા ઘરના દોડા દોડી કરતા હોય, આ કરવાનું છે, આ કરવાનું છે. અનહદના વાજા નવકાર ગણતા વાગે છે, અંદર મ્યુઝિક સંભળાય છે. આવું અમને ગુરુ કહેતા. અમે કીધું મને તો ક્યારેય નથી સંભળાતું, ક્યારેય નથી સંભળાતું, હજી ટ્રાય કર, હજી ટ્રાય કર. આજે એ દિવસ આવી ગયો કે કોઈ પણ સંજોગોમાં એ જગાએ ઠરીને બેસીને નમસ્કાર મહામંત્રને વિઝ્યુલાઇઝ કરતા ગણતા અદ્ભુત અદ્ભુત અનુભૂતિ થાય છે. કોઈ પ્રોબ્લેમ રહેતા નથી. પરાપ્રકૃતિ બધું એની મેળે સોલ્વ કરી દે છે, સોલ્વ કરી દે છે. તો કઈ રીતે આ નવકારને અમે આત્મસાત કરીએ? અમારા આગમ સૂત્રોમાં અનેક વિધિઓ આપી છે. ગુરુ મહારાજ કે આખો સમાજના જ્ઞાની સાધુઓ એ નમસ્કાર મહામંત્રની છેદ સૂત્રોની વિધિ કદાચ 1 કે 2% બી નથી પામી શક્યા. તો અરે રે, આ નવકાર ગણવામાં બધાને મોડું થઈ જશે. અમને ખબર છે કે ભાઈ અમારે ત્યાં બાળક જન્મે, અમે તો એના કાનમાં નવકાર કહીએ, એને સાચો જૈન બનાવવા પાલીતાણા લઈ જઈએ. ઓલ કમિટમેન્ટ્સ ઇન ધ લિપ સર્વિસ. ઘરમાં પ્રિયજનો સાથે ટીવીનો શો જોતા કે સ્વાદિષ્ટ વાનગી ખાતા અમે વધારે એન્જોયમેન્ટ મેળવીએ છીએ. નવકાર ગણવામાં તો ગણી લેવાનું છે, અમારે ગુણવાનું છે. અંદર ગુણાકારથી નવકાર વર્ધમાન બનવો જોઈએ. તો આજે આપણે 5 પીઠિકા પર મંત્ર બોલીને નવકારની તમારા બધાની અંદર પ્રતિષ્ઠા કરશું. કાયોત્સર્ગ વિધાનની આ મારું લખાણ છે, પબ્લિશ થયું છે. હું બેનને આપી દઈશ, જેને જોઈએ લઈ શકશે. અને એ તમને આમાં જે વસ્તુ હું કરાવું છું એનાથી પણ વિસ્તૃત રીતે મેં લખ્યું છે. સમય દરેક પ્રવચનમાં ઓછો પડતો હોવાથી મારે બીજા પ્રવચનમાં કેરી ફોરવર્ડ નથી કરવું. મને આખું મારું લખાણ કંઠસ્થ છે, પણ તે છતાં હું ઘણી બધી વસ્તુ વાંચીશ આજે, કે જેથી 1.25 કલાકમાં પણ આપણું પૂરું થાય, 1.25 થી 1.5 કલાક કે 1 કલાક ને 10 મિનિટમાં. તો આ પ્રકારે 5 પીઠિકા પર નવકારની આરાધના. તો એ પૂર્વે કલિકાલ સર્વજ્ઞ કહે છે કે આ જગતમાં અનંત કાળ પૂર્વે અરિયંતોએ નવકારનો નાદ પ્રવાહિત કર્યો. એ ત્રિપદી છે. ગણધર ભગવંતોએ નાદને ઝીલ્યો અને એના ઉપરથી જ આખા આગમ શ્રુત જ્ઞાન, લાખો શ્લોકો પ્રમાણ, આચારાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, એક બધા અંગો, ઉપાંગો, પ્રકીર્ણક સૂત્રો, છેદ સૂત્રો, મૂળ સૂત્રો, અનુયોગ દ્વાર સૂત્ર, નંદી સૂત્ર, બધાની રચના થઈ. આપણને શ્રુત જ્ઞાનનો એક અદ્ભુત વારસો મળ્યો. આ જ્ઞાન આપણી તો પહોંચની બહાર છે, પણ એક નવકાર આપણે પંચ પરમેષ્ઠીને એમ્યુલેટ કરીને એમના ગુણો, જે 108 ગુણોની તમે આંબેલની હોળીમાં આરાધના કરશો, એને તમે પરિણમશો તમારી અંદર એને આત્મ પ્રદેશો સુધી જો લઈ જશો ને, તમારું કામ બની જશે, મનુષ્ય બહુ સાર્થક થઈ જશે. તો એ ગણધર ભગવંતોએ જે નવકારનો નાદ ઝીલ્યો અને એને સૂત્રો રૂપે રચ્યો. અમે તો ખાલી લીપ સર્વિસમાં અર્થ જાણ્યા વગર પ્રતિક્રમણ પણ ભણાવી જઈએ છે, ભક્તામર પણ બોલી જઈએ છે. તો ભાઈ, જો નવકાર ખાલી પકડવો છે તો એને તો તમારે બોલવાનું જ છે. એના અર્થ બી નહીં જાણો તો નવકાર પરિણામ આવશે. એ અર્થો એવો શ્રદ્ધા રાખીને 5 પીઠિકા પર આપણે આરાધના કરવાના છે. પહેલી પીઠિકા છે સુદર્શન પીઠ. સુદર્શન પીઠનો એજન્ડા શું છે?
દેહને દેવળ બનાવો. કોણ એમ કે છે કે હું મારા દેહને દેરાસર બનાવીને ઘરમાં, અમે એ લેવલ સુધી પહોંચ્યા જ નથી. અમારે તો અહીંયા આલંબન લેવું પડે છે આ મૂર્તિનું, ભગવાન સામે સ્તવન ગાઈ અને એમનો ગુણાનુરાગ કરવો પડે છે. આમાં તમે પરમાત્માની ભક્તિ કરતા કરતા તમારું દેહ પણ દેવળ બની જાય. કોઈક વાર અશક્તિ હોય, જીનાલય ન અવાય, કોઈ વાર વેધર ખરાબ હોય, દેરાસર બંધ જ હોય, કોઈ આવી જ ન શકે, અહીંયા એટલો બધો બરફ પડ્યો હોય, તો પણ તમે તમારી અંદરના આત્મતત્વને પરમાત્મા તરીકે બિરાજિત કરી જો નવકાર ગણો તો તમારું દેહાલય દેવાલય બની જશે. તો એ માટે નવકારના 5 પદો દ્વારા અને ચુલિકાના 4 પદો દ્વારા આપણે વજ્રપંજર સ્તોત્ર જે દર વખતે બોલીએ છીએ, જલ્દી આપણે બોલશું, કારણ કે આપણે વિધિસર આજે પ્રતિષ્ઠા કરવી છે. નહીં તો હું તમને કહું કે આપણે તો વજ્રપંજર સ્તોત્ર નવકારના પહેલા સ્વાધ્યાયમાં હિલિંગ પ્રક્રિયામાં કરી લીધું છે. ના, આપણે આ ક્રમબદ્ધ સુદર્શન પીઠની આરાધના કરવી છે. હું સમજાવીશ નહીં, કારણ કે મેં તમને આખું વજ્રપંજર સ્તોત્ર સમજાવ્યું છે કે જે મુગટ હું મસ્તક પર ધારણ કરું એ વિવેક જાગૃતિનો છે, જે મુખપટ હું સિદ્ધનું ધારણ કરું એ આંતર સન્મુખ ઇન્દ્રિયોને કરવાનું છે. આચાર્ય નામના અંગરક્ષક મને દરેક વખતે મારી ભૂલ બતાવશે. પ્રતિક્રમણમાં સામાયિક લો તો તમે પંચેન્દ્રિય સવર્ણો સ્થાપના કરો છો. આ બધી વિધિ હવે તમે ક્યારેક બી કરશો તો સમજણપૂર્વક કરશો. ઓમ પરમેષ્ટિ નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્રમ પંજરાભ્ય સ્મરામ્યહમ. ઓમ નમો અર્યંતાણમ શિરસ્કમ શિરસી સ્થિતમ. ઓમ નમો સવસિદ્ધાણમ મુખે મુખપટમ વરમ. ઓમ નમો આયર્યાણમ અંગરક્ષાતિશાયીને. ઓમ નમો ઉવજ્જાયાણમ આયુધમ હસ્તયો દ્રઢમ. જૈન વ્યક્તિ આયુધ કોઈ દાડો હાથમાં લે જ નહીં, શસ્ત્ર, કારણ કે એને કોઈને હિંસા કરવી નથી. આ તો મારા કર્મરૂપી શત્રુઓનો નાશ કરવા મેં આયુધ લીધું છે. ઓમ નમો લોય સવ સાઉણમ મોચકે પાદયો શુભે. સાધુ રૂપી મોજડી પહેરી અને મારા આચરણમાં કોઈ ખામી નહીં આવે, હું ખોટું નહીં કરું. પગનો સંબંધ આચરણ સાથે છે. ચરણ એ આચરણને સૂચવે છે. મારા બધા કંડક્ટ એકદમ ક્લીન અને નીટ હશે. મારે કોઈ પણ પ્રકારનું દુરાચરણ નથી કરવું. એ માટે સાધુરૂપી મોજડી મેં પહેરી લીધી. 105 નમુકારો શિલા વજ્રમયી તળે. હવે હું એક વજ્રમયી શિલા ઉપર સ્થિર થઈ ગઈ છું. અત્યાર સુધી મારી ભવભ્રમણમાં ભટકામણી હતી. હવે મને મારો ધ્યેય ખબર પડ્યો હોવાથી હું આ મનુષ્ય ભવને સાર્થક કરીશ. સવ પાવપણાસણો વપ્રો વજ્રમયો વહી. હું મારી આજુબાજુ એક કિલ્લાનું નિર્માણ કરું છું. પ્રભુ, મારે હવે પાપ કર્મો કરવા નથી, દુર્ભાવ કરવો નથી, વચનથી કોઈને દુભવવા નથી, કાયાથી મારે કોઈ પણ પ્રકારના ખોટા કાર્યો કરવા નથી. એ માટે હું એક કિલ્લાનું નિર્માણ કરું છું. મંગલાણંચ સબ્વે સિમ ખાદીરાંગ રખાતિકા. મારી એ કિલ્લાની આજુબાજુ હું ખેરના અંગારાની ખાઈ બનાવું છું. ધગધગતા એ હાથ પણ અડે તો દાજી જવાય એવા એની હું એક બોર્ડર લાઈન કરું છું કે જેથી હવે નવા દોષો અંદર ન આવી શકે. મંગલાણંચ સવ્વે સિમ ખાદીરાંગ રખાતિકા સ્વાહંતમ ચ પદમ ધ્યેયમ પડમમ હવૈ મંગલમ વપ્રોપરી વજ્રમયો પીધાનમ દેહ રક્ષણે. મેં હવે ઉપરથી આકાશ માર્ગેથી કોઈ શત્રુઓ, કોઈ પાપો મારી અંદર ન આવે, મારા આત્મ પ્રદેશો પર સ્થાનક બની અને મને ન સતાવે, એ માટે હું આ સુરક્ષાને વધારે સ્ટ્રોંગ બનાવું છું. એવા ભાવોથી આ મહાપ્રભાવ
રક્ષેયમ ક્ષુદ્રોપદ્રવનાશિની પંચ પરમેષ્ટિ પદોદ્ભૂતા કથિતા પૂર્વ સૂરીભી પૂર્વના જ્ઞાની આચાર્યો જ્ઞાની કેવલી પુરુષો જેમણે પરમાત્માની પાઠ પરંપરા પર પ્રભુને લાઈવ સાંભળ્યા છે એ લોકો કહે છે કે તમે રોજ સવારે આ સુરક્ષા કરશો તમે એકદમ સેફ છો આ સંસારમાં. બહારના પ્રલયો, ટોર્નેડો, ભૂકંપો, ફોરેસ્ટ ફાયર કે કોઈ પણ પ્રકારના કોરોના વગેરે પેન્ડેમિક તમને હેરાન નહીં કરે. આવી શ્રદ્ધા સાથે અમારે કાર્ય સિદ્ધિ કરવી છે તો પહેલા પીઠિકા પર હવે આપણે રક્ષા કરી લીધી. બીજી પીઠિકા છે સુશ્રુત પીઠની આરાધના. આ જગતમાં કોઈ પણ શાસ્ત્રો, કોઈ પણ ધર્મના, પછી કુરાન હોય, બાઇબલ હોય, કલ્પસૂત્ર હોય કે કોઈ યોગ શાસ્ત્ર હોય કે કોઈ મોટું હરિભદ્ર સૂરીનું શાસ્ત્ર હોય કે કોઈ તત્વાર્થ સૂત્ર હોય ઉમા સ્વાતિનું, બધા અલ્ફાબેટથી જ બનેલા છે. તો અક્ષરો જે છે ને એ સાક્ષાત સરસ્વતી છે. સરસ્વતી સાથે છે એટલે સ, ર એટલે રકાર, એવા સાથે છે રકાર જેના એવી સ્વની શક્તિ. સ્વ એટલે અહમ, હું પોતે. અહમ એ અહંકાર છે પણ અહમ ઉપર ર ચડે તો અરહમ છે. મારી સાથે જો અરહમની શક્તિ છે તો એ સાક્ષાત સરસ્વતી છે. પરમાત્મા મારી ઉપર વરસે છે એવો ભાવ કરજો તો ક્યારે એવો વિચાર નહીં આવે કે આ સૂત્રો ચડતા નથી. બધું યાદ રહેવા માંડશે પણ તમારું ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર જોઈશે. તમારે સરેન્ડર માટે પરમાત્માને સોંપી દેવું પડશે. મેં ઘણી વાર મારા શિકાગોમાં તો આ પ્રસંગ કયો જ હશે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી કૃષ્ણ ભગવાને કીધું હવે અમને રજા આપો, 18 દિવસનું યુદ્ધ. એ પહેલા દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચે વાટાઘાટો કરાવવામાં હું થાકી ગયો. પછી હવે મને દ્વારિકામાં બોલાવે છે મારું રાજ્ય ચલાવવા, એટલે બધાની રજા લેવા આવ્યા ભગવાન. કુંતા માતાએ કહ્યું પ્રભુ તમે જાઓ છો તે ગમતું નથી, કારણ કે એક વચન આપીને જાઓ. શું વચન? દુઃખ આપજો. અરે કોઈ પોતાને માટે દુઃખ માંગે ભગવાન પાસે? તમારામાંથી કોઈ દુઃખ માંગે છે? પેલા મહાવીર સ્વામી બેઠા છે એની પાસે. કુંતા માતાએ કહ્યું કે પ્રભુ દુઃખ આવે ત્યારે જ તમે યાદ આવો છો. દુઃખ મેં સબ સુમિરન કરે, સુખ મેં કરે ન કોઈ. સુખ મેં જો સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. એટલે ભગવાને કીધું કે અરે માં હું તમને વંદન કરું છું. કુંતા માતાને. દ્રૌપદીને તો બહુ જ કમ્પ્લેન હતી કૃષ્ણ ભગવાન પર. દ્રૌપદી અને કૃષ્ણ બે કઝિન્સ હતા માતૃપક્ષે. એટલે કૃષ્ણ ભગવાન દ્રૌપદીને કૃષ્ણા કહેતા કે તું મારી નાની બહેન છે. તો કે તમે મને કૃષ્ણા કહો છો પણ જ્યારે ભર સભામાં મારા વસ્ત્રો ખેંચાવતો તો યુધિષ્ઠિર દુશાસન પાસે તમે કેમ ચૂપ હતા? તમે રોકી ન શકો? મેં તમને કેટલી પ્રાર્થના કરી. દ્વારિકામાં તમે સાંભળો એટલી વાર મેં 1008 નામ લીધા, તમે આવ્યા જ નહીં, આવ્યા જ નહીં, આવ્યા જ નહીં. પણ મેં છેલ્લું નામ લીધું ને ત્યારે તમે હસ્તિનાપુરની સભામાં આવીને મારા ચીર પૂર્યા. જે વસ્ત્રો મારા ખેંચાતા હતા એ પૂર્યા. તો શું એ નામ તમને બહુ ગમે છે પ્રભુ? તો હું જગતને કહું કે તમારે 1000 નામ લેવાની જરૂર જ નથી, તમે એ નામ જ લો ભગવાનનું. એ સાંભળીને તો એ આવે જ છે તો બધાની મુશ્કેલ દૂર થાય. ભગવાને કીધું મને તો અત્યારે કૃષ્ણા યાદ પણ નથી કે તે કયું નામ કયું. ઊભી રે, મને યાદ કરવા દે. હા, જ્યારે તું તારા વસ્ત્રો ખેંચી રહી હતી બચાવ કરવા માટે ત્યારે હું એકે નામ બોલી તું તો હું ન આવ્યો. પણ જેવું છેલ્લું એક વેત કપડું રહ્યું, હવે પ્રભુ મારી લાજ ગઈ, હવે તમારા સિવાય કોઈ નહીં બચાવે. અને ત્યારે મેં ગો શબ્દ દ્વારિકામાં સાંભળ્યો અને વિંદ માટે તો હું આવી ગયો અહીંયા. એ એક જ નામ ગોવિંદ.
તો કે તમને ગોવિંદ નામ બહુ ગમે એટલે હું તો રોજ ગોવિંદ ના જ જાપ કરું છું. ગો શબ્દ મેં દ્વારિકા સાંભળ્યો, પણ જ્યારે મારો ભક્ત મારી ઉપર વિશ્વાસ મૂકે છે, મારે ને તમારે આ વિશ્વાસ કદાચ આ ભવે નહીં આવે, કોઈક ભવે આવશે જો આટલું ઘૂંટી ઘૂંટીને આ વાતો કરશું અને સાંભળશું તો. સાયકોલોજીકલ નિયમ છે આવું, અનકન્ડિશનલ સરેન્ડર કરવું છે. તો સુશ્રુત પીઠની આરાધનામાં અક્ષરો ભલે જડ અને અચેતન હોય, અક્ષરોમાં શું થાય, એમની બુકમાં જે અક્ષરો છે આર ધે લાઈવ, હું એને બોલાવું અહીંયા એક શ્લોક બોલીને તો એ આવે અહીંયા ચાલીને ના આવે, પણ એ ચેતનના અદ્વિતીય વાહક છે. આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ તો એ જ અલ્ફાબેટ વડે હું તમને કોઈ શ્લોક કહું કે કોઈ વાત કહું તો કેટલી ચેતના અહીંયા તમારા બધામાં આવે છે. ઓ માય ગોડ, આ વાત કેટલી સરસ છે, આ ઉતારવા જેવી છે. આ પ્રકારે અક્ષરો ભલે જડ અને અચેતન હોય પણ ચેતનાના, કોન્શિયસનેસના અદ્વિતીય વાહક છે. એટલે અક્ષરોના જાપ કરો, નૌકારના અક્ષરોના જાપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 16 સ્વર અને 33 વ્યંજનની બનેલી અલ્ફાબેટ તો આપણે ભૂલી ગયા છીએ, સ્કૂલમાં મુંબઈમાં ભણેલા, કે તમે અમદાવાદ રહેતા હો તો અમદાવાદમાં ભણેલા, અ આ ઈ ઉ અત્યારે કોઈને કહેવામાં આવે ક ખ ગ ઘ અંગ ચ છ જ જ પફ બબ મ યરલ વસ તઠ ડઢણ એ બધું બોલી શકે? ઉભા રહો ભાઈ, અમે ભૂલી ગયા, આ પહેલા આવે કે આ પહેલા આવે, અમને યાદ નથી. તો આ જ શ્રુત જ્ઞાન છે. તમે અત્યારે તમે સાંભળ્યું હશે કે પાલિતાણામાં એક સાધુ કઈ રીતે એને ઉપાશ્રયમાં બેસીને જ્ઞાન ખુલી ગયું છે. એમણે અક્ષરોની જ સાધના કરી 24 કલાક દીક્ષા લીધા પછી, 10, 20, 25 વર્ષથી. અજીત શેખર મહારાજ, જેમને પોતે એટલું બધું જ્ઞાન હવે પ્રગટ થઈ ગયું કે એના ગુરુ કે છે કે એમણે આ બધા શાસ્ત્રો વાંચ્યા બી નથી અને એ બોલે છે. જે વ્યક્તિ કોઈ ગામડાના ઘરમાં કોઈ ગરીબ માતા પિતાને ત્યાં જન્મ્યા, જે અમદાવાદ મુંબઈની બહારે નથી ગયા કોઈક વાર પણ, મુંબઈએ આવેલા, આખો સ્ટેજ શો હતો અને એમને કોઈ પણ જગતની લેંગ્વેજમાં કોઈને કોઈ અક્ષર કે શબ્દ આવડતો હોય ને બોલે, તો હું હિબ્રુમાં કોઈ એવો ગલત ગમે તે શબ્દ બોલું કે જેનો અર્થ મને ખબર છે, એમણે તો કોઈ દિવસ સાંભળ્યું નથી, એમના ગુરુ કે મને નથી આવડતું, પણ એ તમને અર્થ કહેશે. આ આત્મા એક એવો સર્વજ્ઞ છે, એને બધું જ્ઞાન છે. રૂપાના આત્માને કે તમારા આત્માને આચારાંગ સૂત્રના 1.5 લાખ શ્લોકો મોઢે છે. તમે માનશો? તમે કહો કે હું તો જરાય નહીં માનું, હું તો ભૂલી ગઈ, પેલા બેને 80 પાના લખીને આપ્યા કે મેં તો આ જોયું એ નથી, કાલે કહેતા હતા તમે. તો શું થાય? અમે આત્માને પહેચાન્યો નથી. તમે રોજ આત્માને પેમ્પર કરો, રોજ આત્માને થેન્ક્સ ગિવિંગ કરો. આ પ્રક્રિયા છે. એ અમને કહેતા હતા કે મારી ઈચ્છા છે કે મારે ઇન્ડિયાના 10 લાખ બાળકોને આ જ્ઞાન આપવું છે, પણ કોઈ મા બાપ પાલિતાણા સ્કૂલ પાડીને મોકલવાના નથી. બાકી કઈ રીતે યાદ શક્તિ વધે, કઈ રીતે જ્ઞાન વધે? તો આ શ્રુત જ્ઞાનની આરાધનામાં તમે બધા આંખ બંધ કરો, હું સ્વરના મંત્રો, વ્યંજનના મંત્રો અને નમસ્કારમાં મંત્રના ન મો અ રી હંતાણમ થી માંડીને ન મો લો એ સબ્બ સાહુણમ 35 અક્ષરના એમ 84 મંત્ર હું અહીંયાથી બોલીશ. તમે માત્ર સાંભળો. આ શબ્દોમાં એટલી તાકાત છે, જો તમે માનશો તો તમારે માટે છે. જો માનતે હૈ वो है, जो तुम नहीं मानते वो है ही नहीं. કોઈ મને સિમંદર સ્વામીની ભાવયાત્રામાં કે તમે જોયા છે સિમંદર સ્વામીને? મેં નથી જોયા એટલે હું નહીં માનું. તો એને માટે નથી સિમંદર સ્વામી, તમારા બધા માટે છે. પ્રતિક્રમણમાં તમે કોઈકને યાદ કરો છો, સિમંદર સ્વામીનો અભૂટ્યો કામો છો, ચૈત વંદન કરો છો. યુ ટુ બિલીવ ઇટ. બિટવીન આસ્કિંગ એન્ડ
getting, there is a step called believing. હું આ માનું છું એટલે જ મને મળશે. તો બધા આંખ બંધ કરે અને હું આ મંત્રો એકદમ જલ્દી બોલી જઉં છું. આ ઈ ના મંત્રો ઉપર અનુસ્વાર મૂકવાથી એની 100 ગણી શક્તિ વધી જાય છે. અમ નમઃ, આમ નમઃ, ઈમ નમઃ, ઈમ નમઃ, એ રીતે હું, સમય ભાગે જાય છે એટલે હું એકદમ ફાસ્ટ બોલીશ. મને કંઠસ્થ છે તે છતાં હું આમાંથી વાંચું એટલે અડધા સમયમાં બોલાશે. 16 સ્વરના મંત્રો. અમ નમઃ, આમ નમઃ, ઈમ નમઃ, ઈમ નમઃ, ઉમ નમઃ, ઉમ નમઃ, રૂમ નમઃ, રૂમ નમઃ, રૂમ નમઃ, એમ નમઃ, ઐમ નમઃ, ઓમ નમઃ, ઔમ નમઃ, અમ નમઃ, અમ્હ નમઃ. વ્યંજન આધારિત 33 મંત્રો. કમ નમઃ, ખમ નમઃ, ગમ નમઃ, ઘમ નમઃ, અંગમ નમઃ, ચમ નમઃ, છમ નમઃ, જમ નમઃ, ઝમ નમઃ, જમ નમઃ, તમ નમઃ, ઠમ નમઃ, ડમ નમઃ, ઢમ નમઃ, ણમ નમઃ, તમ નમઃ, થમ નમઃ, દમ નમઃ, ઘમ નમઃ, નમ નમઃ, પમ નમઃ, ફમ નમઃ, બમ નમઃ, ભમ નમઃ, મમ નમઃ. યરલવશના. યમ નમઃ, રમ નમઃ, લમ નમઃ, વમ નમઃ, શમ નમઃ, સમ નમઃ, સમ નમઃ, ષટકોણનો શ, હમ નમઃ. આ 33 મંત્રો અને 16 49 મંત્રો પૂરા થયા. હવે નમસ્કાર મહામંત્રના 35 અક્ષરો પરમ પવિત્ર હોવાથી ઓમકાર જોડવાનો છે. ભગવાનનું નામ લેતા પૂર્વે ભગવાનના ગુણને યાદ કરવાનો છે, કારણ કે ઓમકાર એ જગતના સર્વ જીવોના કલ્યાણનો મંત્ર છે. ઓમકાર એ એટલો ચમત્કારિક મંત્ર છે. તમે ઓમનો નાદ જ્યારે નાભીમાંથી બોલો ત્યારે આ જગતમાં જેટલું જીવ તત્વ છે, બહાર જેટલી વનસ્પતિ છે, જેટલા પણ નાના નાના સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવો આ ડ્રાઈવેમાં ચાલી રહ્યા છે, બધાનું કલ્યાણ ઓમકારમાં રહેલું છે. તો હું ઓમ જોડી અને નમસ્કાર મહામંત્રનો પહેલો સપ્તાક્ષરી મંત્ર નમો અરિયંતાણમનો મંત્ર બોલીશ. ઓમ નમ નમઃ, ઓમ મોમ નમઃ, ઓમ અમ નમઃ, ઓમ રીમ નમઃ, ઓમ હમ નમઃ, ઓમ તામ નમઃ, ઓમ નમ નમઃ. નમો અરિયંતાણમ, એમાં નમો અરિહંતાણમ, એની આગળ ઓમ અને પાછળ નમઃ. હું એને નમસ્કાર કરું છું. હવે પંચાક્ષરી મંત્ર નમો સિદ્ધાણમ. ઓમ નમ નમઃ, ઓમ મોમ નમઃ, ઓમ સીમ નમઃ, ઓમ ધામ નમઃ, ઓમ નમ નમઃ. હવે નમો આયર્યાણમનો સપ્તાક્ષરી મંત્ર. ઓમ નમ નમઃ, ઓમ મોમ નમઃ, ઓમ આમ નમઃ, ઓમ યમ નમઃ, ઓમ રીમ નમઃ, ઓમ યામ નમઃ, ઓમ નમ નમઃ. હવે નમો ઉવજ્જાયાણમ, જે શ્રુત જ્ઞાનના ઉપાસક છે, એમણે શ્રુત જ્ઞાનનો અભ્યાસ કરીને સર્વ કોઈને જ્ઞાન પ્રદાન કરનારા એ મહાન ઉપાધ્યાયનો મંત્ર. ઓમ નમ નમઃ, ઓમ મોમ નમઃ, ઓમ ઉમ નમઃ, ઓમ વમ નમઃ, ઓમ જામ નમઃ, ઓમ યામ નમઃ, ઓમ નમ નમઃ. અને નવાક્ષરી મંત્ર નમો લોએ સવ્વ સાહુણમ. કોણ છે આ સવ્વ સાધુઓ? શું કામ સવ્વ લગાડ્યું? આ જગતના સર્વ સાધુઓ અને સર્વ સાધુતા. તમારામાં પણ એક સાધુ તત્વ છે. જો તમે કઈ ઓનેસ્ટલી કરો છો, સાધુતા કરો છો તમે, તો તમારામાં પણ ક્રોધ માન માયા લોભ ઓછા થતા, રાગ દ્વેષ ઓછા થતા તમે સાધુ પદ ઉપર છો એવા ભાવથી આપણે આપણી જ સ્તુતિ કરીએ. જગતના સર્વવીરથી લીધેલા સાધુઓની સ્તુતિ કરીએ. ઓમ નમ નમઃ, ઓમ મોમ નમઃ, ઓમ લોમ નમઃ, ઓમ એમ નમઃ. નમો લોએ, પછી સવ્વ. ઓમ સમ નમઃ, ઓમ વમ નમઃ, સાહુણમ. ઓમ સામ નમઃ, ઓમ હુમ નમઃ, ઓમ નમ નમઃ. આ પંચાક્ષરી મંત્રના જાપ કરવા દ્વારા નમસ્કાર મહામંત્રની અંદર રહેલા એક એક અક્ષરો, વર્ણો એ જાગૃત થશે આપણા આત્માની અંદર. કારણ કે મેં તમને કહ્યું કે અક્ષરો ભલે જડ હોય પણ એ ચેતનાના અદ્વિતીય વાહક છે, આ શક્તિના વાહક છે.
પરમાત્માની, પંચ પરમેષ્ઠી ભગવંતોની, કે જે બોલવા દ્વારા એ એનર્જી આપણામાં આવે છે. તો આવા ભાવો વડે 84 પ્રકારે મંત્રોચ્ચાર કરવા, વર્ણ માતૃકાઓ તથા નમસ્કાર મહામંત્રના પંચ પરમેષ્ઠી મંત્ર પદોનું અક્ષરો ન્યાસત્વ કરે છે. આપણી અંદર કોઈ ફેરફાર થાય છે. તો ત્રીજી પીઠિકા છે સુમંગલા પીઠની આરાધના. સુમંગલા પીઠ શું છે? અમે હવે પંચ પરમેષ્ઠી ભગવંતને અમારી અંદર મોકલી અને સ્નાનની ચેષ્ટા કરશું. તમે ઘણી વાર પૂજનોમાં મંત્રોચ્ચાર કરો છો ત્યારે ચેષ્ટા કરો છો કે તમારા હાથમાં તીર્થ જળ છે અને 3 વાર તમે પંચ પરમેષ્ઠીનું નામ લઈ અને મંત્ર બોલીને સ્નાન કરો છો. હવે શા માટે આ સ્નાન કરવાના? પહેલું સ્નાન સાધુ તત્વનું છે. મારી અંદર સાધુ તત્વને પ્રતિષ્ઠા કરી અને હું પવિત્ર થઉં છું, એની પ્રતિષ્ઠા કરી રહી છું સુમંગલા પીઠિકામાં. તો એ કરવા માટે આપણે એક ભાવ કરવાનો છે કે મારી અંદર આ સાધુતા આવે. સાધુ ભગવંતને નવડાવવાના નથી, એ તો મન વચન કાયાથી ચોખ્ખા જ છે. મારા દોષો કાઢવા માટે મારે સાધુ તત્વને મારા આત્મ પ્રદેશો ઉપર સ્થાપિત કરવું છે. તો જ હું નવકારનો ગર્ભ ધારણ કરીશ. સ્ત્રીઓ જ ગર્ભ ન ધારણ કરે. પન્યાસજી કહેતા હતા કે પુરુષોએ બી નવકારનો ગર્ભ શ્વાસોશ્વાસમાં લઈને ધારણ કરવાનો છે. છેલ્લી 2 પીઠિકામાં તમે નવકારને શ્વાસમાં અંદર તો મોકલી જુઓ, અંદરના રોગો તો ક્યાંય જતા રહેશે. જો રેગ્યુલર કોઈ આ પીઠિકાની આરાધના કરે તો ગુરુ મહારાજ કહેતા હતા કે મેં મારા સાધુઓને 3rd સ્ટેજના કેન્સર મટાડ્યા છે આ આરાધના કરીને. પણ શ્રાવક વર્ગને સમય જ નથી, એટલે અમે આ બધામાં બહુ પડતા નથી. જા સુઅમ, જેને જે સુખ ઉપજે તે કરે, અમારી પાસે આવે. અમે તો ચાલીને તમારા ઘરે તમારા સ્થાને આવી નહીં શકીએ. તો સુમંગલા પીઠ પરમ મંગલને અર્થે પંચ પરમેષ્ઠી પદોના અભિષેક દ્વારા 5 સ્નાન કરવાના છે. સાધુના સ્નાનનું નામ છે પરોપકાર સ્નાન. સાધુને હું મારી અંદર મોકલું તો પહેલો મારે પરોપકાર કરવો પડશે, પરાર્થ કરવો પડશે. કેન્દ્રમાં હું નથી, કેન્દ્રમાં તમે બધા છો. મને જે સુખ જોઈએ છે તમારે જોઈએ છે, મને જે દુઃખ નથી જોઈતું એ તમારે નથી જોઈતું. હું માત્ર આજે સંકલ્પ કરું કે હું જીવોને મન વચન કાયા દ્વારા સુખ આપવાનું શરૂ કરું, પણ દુઃખ આપવાનું બંધ કરું. આ પરોપકાર સ્નાનમાં આ ભાવ કરવાનો છે. પાપ ક્ષય માટે સાધુનું સ્નાન છે. બીજું શ્રુત સ્નાન. અવિદ્યા જાય, મિથ્યાત્વ જાય, એ માટે શ્રુત સ્નાન કરવાનું છે. જ્ઞાનને અંદર ઉપાધ્યાય તત્વને પ્રતિષ્ઠિત કરીને જ્ઞાન વધારવાનું છે. સ્મૃતિ, બધા કહે છે કે અમે યાદ શક્તિમાં અમને ઘરની બધી વાતો ખબર છે, અમારા બેંકમાં કેટલું બેલેન્સ છે, અમારા કેટલા ઇન્વેસ્ટમેન્ટ છે, અમારી કેટલી અમારા પતિની પ્રોપર્ટી છે, પણ અમને ધર્મના કોઈ સૂત્રો કઈ યાદ જ નથી રહેતું. તો આ માટે આ બીજું સ્નાન ઉપાધ્યાયનું છે, જેનું નામ શ્રુત સ્નાન છે. હું જ્ઞાન વડે સ્નાન કરવાની છું. સૂર્ય સ્નાન. આચાર્ય ભગવંત કર્મક્ષય માટે સૂર્ય કરતા તેજસ્વી છે. આચાર્ય ભગવંતનું આચરણ પાળે પડાવે પંચાચાર એને સ્થાપિત કરીએ. સામાયિકમાં આચાર્ય ન હોય તો આપણે એ પેલું પંચાંગ મૂકીને પણ એમાં નવકાર છે, તો હું એમાં આચાર્ય તત્વને સ્થાપું છું, એવો ભાવ એ સૂર્ય સ્નાન છે. અને સૂર્ય સ્નાન કર્મ ક્ષય માટે છે, કર્મની નિર્જરા. સાધુ સ્નાન પાપ ક્ષય માટે છે. હું પાપ જ ઓછા કરી કાઢું ને, મારા જીવનમાંથી તો કર્મ જ નહીં બંધાય. ખરાબ કર્મો, સત્કર્મો જ કરું. મેં તમને આજે સવારે કહ્યું કે તમે કઈ રીતે સંક્રમિત કરી શકો. તમારા સત્તામાં પડેલા જેટલા કર્મો છે એને તમે
શુભ અધ્યવસાયો વડે પડ્યા જ ખપાવી દો. ખરાબ કર્મો બી સારામાં પલોટાઈ જશે અને ઉદયમાં આવશે ત્યારે પુણ્ય તરીકે આવશે. એટલે એ કરવા માટે આ અનુકૂળતા, પુણ્ય સ્નાન, અર્યંતનું સ્નાન મને સંસારમાં અનુકૂળતા આપે અને સિદ્ધનું સ્નાન મને અમૃત બનાવે. મૃત નહીં, હવે પછી મરવાનું નથી, હવે પછી જન્મ લેવાનો નથી, હું મોક્ષમાં બિરાજમાન થઉં. મૃત્યુંજય થવા માટે સિદ્ધ ભગવંતનું સ્નાન છે. કર્મક્ષય માટે સૂર્ય સ્નાન આચાર્યનું છે અને સિદ્ધ ભગવંત અર્યંતોનું સ્નાન કુશલાનુબંધી પુણ્ય માટે છે. કેટલું પુણ્ય તમારું ભેગું થયું કે આખા અમેરિકાના તીર્થ જેવા જિનાલયમાં તમે બધા આરાધના કરો છો, એક્ટિવિટી કરો છો. જૈનોનો રિટાયર થયેલા જૈનોનો શિકાગોમાં ઘણો સમય ટેમ્પલમાં જ જાય છે. બેન જેવા ને ભાઈ જેવા તો બધા એક્ટિવિટી કરી રહ્યા છે કે લોકોને પ્રેરણા મળે. તો આ બધા માટે કુશલાનુબંધી પુણ્યની જરૂર છે. જે તમને ઘર આંગણે આટલી સરસ એમાં મળી ગયું, તો એ સ્નાન અર્યંતોની કૃપા છે એટલે પુણ્ય સ્નાન. પુણ્ય વધારો. મારું પુણ્ય વધે. ઘણી મારું મારા ગુરુને કઈ કમ્પ્લેન કરું કે લાઈફમાં આમ કેમ બને છે, જોબ પર આમ કેમ બને છે, એ કે રૂપા પ્લીઝ નહીં આવું કમ્પ્લેન લઈને, તારું પુણ્ય ખૂટે છે, તું પુણ્ય વધાર. જો પછી ક્યાંય કઈ તકલીફ જ નથી. યુ વિલ અટ્રેક્ટ એવરીથિંગ. તારી લાઈફમાં તું ઇન્ફાઇનાઇટ વેલ્થ, ઇન્ફાઇનાઇટ હેલ્થ, બધી પ્રોસ્પેરિટી તને પુણ્ય વધારીશ તો મળશે. સાચી વાત હતી કે મોક્ષે એક વર્ગ કે છે નિશ્ચય નહીં વાળો શ્રીમદજીનો કે ભાઈ પુણ્ય એ તો સોનાની બેડી છે, અમારે તો પુણ્ય પણ નહીં જોઈએ. કોણ એવું છે? અરે શ્રીમદજીના અનુયાયીઓને પુણ્ય તો જોઈએ જ છે. એમને કમ્ફર્ટેબલ સીટ બી જોઈએ છે શાસ્ત્ર સાંભળવા માટે. ધે કેનોટ સ્ટેન્ડ એન્ડ લિસન ત્યાં પેલા ગાર્ડનમાં. પણ આપણે આ એક એવા રિસ્ટ્રિક્શન કરી દીધા. એની વે વી ડોન્ટ ક્રિટિસાઇઝ એનીવન. ભગવાને કીધું કે આ જગતમાં જે વ્યક્તિ જે રીતે જે સમયે વર્તે બધું માન્ય જ છે. યુ ફ્લો વિથ ધ ફ્લો ઓફ યુનિવર્સ. મારે વિક્ષેપ કરીને કાંકરા નાખવા નથી, પાણીમાં વમળ ઊભા કરવા નથી, એવી એટીટ્યુડ રાખો. આપણે તો બીજાના ધર્મનું ક્રિટિસિઝમ, અમારા ધર્મનું આમ. ભગવાન કે છે કે મેં જ પ્રરૂપેલા બધા ધર્મોમાં અલગ અલગ ધર્મ પાળનાર કમ્પ્લેનો જ કરે છે, આ પેલાનો ને આ પેલાનો. તો તમને મારી વાતે માન્ય તો છે જ નહીં. વી બેટર સ્ટોપ ધીસ. તો હવે આપણે આ સ્નાન વિધિ કરશું. ગંગા સ્નાન, પરોપકાર સ્નાન. ગંગા નદીને પરોપકારની પવિત્ર નદી કહી છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે, પરોપકાર કરે તો એ મન અભિમાન આણે રે. નમોલો એ સર્વસાઉનમનો મંત્ર છે. એમ નહીં કહેતા કે અમે વૈષ્ણવજન નહીં બોલીએ, સ્વાધ્યાયમાં તમે પણ નહીં બોલતા, તમે 2 વાર નવકાર બોલો. આપણે હવે આવા થઈ ગયા છીએ. વી આર ઇન પીએચડી ક્લાસ. We have to understand the સ્યાદવાદ, અનેકાંતવાદ, પરમાત્માએ કહેલી વાતોને કઈ રીતે અમે ડીકોડ કરીએ. તો આ મંત્ર છે. આપણે સાધુ સ્નાન કરવા માટે સર્વ તીર્થોના જળ આમાં ભેગા કરીએ છીએ. ઓમ નમો શ્રી વિમલ વિમલાય. સિદ્ધ ચક્રનો વિમલેશ્વર યક્ષ એ અધિષ્ઠાયક દેવ છે એટલે એને તો યાદ કરવો જ પડે. ઓમ નમો શ્રી વિમલ વિમલાય સર્વ તીર્થ જલાય પામ પામ વામ વામ જ્વીમ ક્ષ્વીમ અશુચિ શુચિ ભવામી સ્વાહા. નમોલોય સવસાઉણમ, નમોલોય સવસાઉણમ, નમોલોય સવસાઉણમ. જાણે આ મારો હાથ એક કળશ છે અને આ મંત્રમાં તીર્થ જળ ભરી અને એ કળશમાંથી હું 3 વાર નમોલોય સવસાઉણમ બોલી અને પરોપકાર હવે આવશે જ. તમને આંબેલની હોળી કર્યા પછી થશે કે અમારે એક સારું કાર્ય કરવું છે. કોઈને દુઃખ છે એને સોલેસ આપવું છે, કોઈને વસ્તી આપવી છે, કોઈને
અન્ન, અમારે ત્યાં અન્ન, જળ, વસ્ત્ર, સ્થાન આપો. કોઈ અતિથિ આવે, પ્લીઝ તમે મારા ઘરમાં આવો ને બેસો, તમે પ્લીઝ આવો, મને તમે આવશો તો બહુ ગમશે. તો આ વસ્તી પુણ્ય છે, સ્થાન પુણ્ય છે, કે મને કોઈ એમના લિવિંગ રૂમમાં બેસાડે તો એ મને સ્થાન પુણ્ય એમને પ્રાપ્ત થયું. આ પ્રકારે મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય. એક આપણો સ્વાધ્યાય છે 9 પુણ્યની કથા, અદ્ભુત છે શાસ્ત્રની કથા. શેઠની પુત્રવધુ એક જ પ્રથમ રાત્રિએ લગ્નના 9 પુણ્ય કરી અને એના પતિને સર્પદંશથી બચાવી અને એ મૃત્યુ પામતા અટકી ગયો. જો તમે એમાં લોજિકમાં નહીં જતા કે મૃત્યુ તો નક્કી જ હોય, એનું મૃત્યુ નહીં આવવાનું હોય, આ વાર્તા નથી. ભગવાને સમવસરણમાં કથાઓ કહી, દે આર કેપ્સ્યુલ્સ. મારા ગુરુ કહેતા હતા કે 3.5 કરોડ કથાઓ જ્ઞાતા ધર્મ કથામાં હતી મહાવીર સ્વામી ગયા ત્યારે. આજે અત્યારે 1 કરોડથી બી ઓછી કથાઓ છે, બધી લુપ્ત ગઈ. તો ભગવાને કહ્યું કે આ એક એક સિચ્યુએશન છે. અહીંયા દરેક વ્યક્તિને એક એક કથા જો પોતાના સાઈક પ્રમાણે લાગુ પડી જાય ને એ રીતે જીવે ને, એનો મોક્ષ નક્કી થઈ જાય. તમે આ પરમ્યુટેશન અને કોમ્બિનેશન વાળી આટલી બધી કથાઓમાં તમારે માટે એક કથા છે, તમારે માટે એક અલગ કથા છે, એ કેપ્સ્યુલ છે. મારા ગુરુ કહેતા હતા કે તમે પગ દુખે તો વાઇટામિન આ લો, મસલ ડિજનરેટ થાય તો B12 ને D3 લો, ડોક્ટર કે. પણ આ બધી કેપ્સ્યુલોમાં દવાઓ ભરી છે તીર્થંકરોએ કથારૂપી. તો આપણે એક પ્રવચનમાં કરવાના છીએ કે કેવી રીતે 9 પુણ્ય વડે 18 પાપોનો ક્ષય જીવ કરી શકે. જો પાપ પર કંટ્રોલ નથી તો હું રોજ એવા 9 પુણ્ય ભાવથી કરું તો બહુ જ ફરક પડે. હવે બીજું શ્રુત સ્નાન કરીએ છીએ. એ શ્રુત સ્નાનમાં મિથ્યાત્વ રૂપી જે રોગ થયો છે એને હરી લેવાનો છે. એટલે ઓમ શ્રી વિમલાય સર્વ રોગ હર જલાય. બધા મિથ્યાત્વના રોગો, જ્ઞાનાવર્ણીય કર્મ, જ્ઞાન નથી ચડતું, યાદ નથી રહેતું, પામ પામ વામ વામ જ્વીમ ક્ષ્વીમ અશુચિ શુચિ ભવામી સ્વાહા. ઓમ નમો ઉજ્જાયણમ, ઓમ નમો ઉજ્જાયણમ, ઓમ નમો ઉજ્જાયણમ. આવી રીતે મસ્તક પરથી અભિષેકની ચેષ્ટા કરવી. સૂર્ય સ્નાનમાં ઓમ શ્રી વિમલાય આચાર્યનું સ્નાન છે. સર્વ ઔષધિયુક્ત. જો એક રોગ થયો હોય ને તો રોગ નિવારણની દવા આપે. મને જોન્ડિસ થાય, હવે બ્લડમાં 1% બી જોન્ડિસ નથી, રોગ ગયો, પણ હું ડોક્ટરને કહું મને સ્વાસ્થ્ય નથી, મને વીકનેસ લાગે છે, તો એ વાઇટામિન આપે, ઔષધિ એવી આપે કે જેનાથી મારી શક્તિ વધે. પહેલા રોગ કાઢવાનો, પછી શક્તિ વધારવાની. તો ઓમ શ્રી વિમલાય સર્વ ઔષધિયુક્ત, વાઇટામિન વાળી ઔષધિયુક્ત જલાય પામ પામ વામ વામ જ્વીમ ક્ષ્વીમ અશુચિ શુચિ ભવામી સ્વાહા. ઓમ નમો આર્યાણમ, ઓમ નમો આર્યાણમ, ઓમ નમો આર્યાણમ. હવે સિદ્ધ કરતા અર્યંતનું સ્નાન પહેલું આવે, કારણ કે કલિકાલ સર્વજ્ઞ શ્રીએ આ ક્રિયામાં એમ કહ્યું કે અર્યંતોને હજી 4 અઘાતી કર્મો બાકી છે. સિદ્ધ બનવા માટે એમને અઘાતી કર્મો, નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય કર્મ પૂરા કરવા પડશે. એટલે પુણ્ય સ્નાન. અમે સંસારમાં છીએ તો અમારે તો પુણ્ય જોઈએ છે. અત્યારે મને 104 ડિગ્રી તાવ આવે તો હું કદાચ સ્વાધ્યાય ન આપી શકું. તો પુણ્ય હતું તો અહીંયા આવવા મળ્યું. તમારા બધાનો ભાવ હતો તો તાવ પણ નથી, કઈ નથી, તંદુરસ્તી છે. તો એ પુણ્ય માટે ઓમ શ્રી વિમલાય સર્વ કુશલાનુબંધી પુણ્ય ઉયુક્ત જલાય
પામ પામ વામ વામ જ્વીમ ક્ષ્વીમ અશુચિ શુચિ ભવામી સ્વાહા. ઓમ નમો અરિયંતાણમ, ઓમ નમો અરિયંતાણમ, ઓમ નમો અરિયંતાણમ પદથી આપણે સ્નાન કર્યું. અને છેલ્લું સિદ્ધ બનવા માટે જે લક્ષ્ય છે આપણું મોક્ષમાં, એનું અમૃત સ્નાન. ઓમ શ્રી વિમલ વિમલાય સર્વ સિદ્ધિ ગતિ પ્રદાય જલાય પામ પામ વામ વામ જ્વીમ ક્ષ્વીમ અશુચિ શુચિ ભવામી સ્વાહા. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. શ્રી વિમલ વાહન વિમલેશ્વર યક્ષ નમસ્કારમાં મંત્રના સિદ્ધ ચક્ર યંત્રના મુખ્ય અધિષ્ઠાયક યક્ષદેવ હોવાથી એમનું નામ સ્મરણ ભારે ચમત્કારિક છે અને આ મંત્રોચ્ચારમાં સહાયક છે. એ ભાવથી અમે સુમંગલા પીઠની આરાધના પૂરી કરી. હવે 2 પીઠિકા રહી. સુરક્ષા પીઠની આરાધના. સુરક્ષા પીઠ એટલે અંદર જે ગંદકી છે એને કાઢી અને રક્ષા કરવાની છે. તો સમય બહુ ભાગી રહ્યો છે, હજી થોડો ટાઈમ થશે એટલે હું વાંચું છું. સુરક્ષા પીઠની આરાધના પરમાત્માના જીનાલયના ગર્ભગૃહના દ્વાર પર પહોંચતા થાય. તમે અહીંયાથી દાદરા ચડીને જાઓ, ભગવાન દૂર દેખાય છે, પૂજાના કપડામાં જ અંદર જઈ શકશો. હવે 2 પીઠિકાની આરાધના પરમ પવિત્ર બનીને લેવાની છે. કેવી? તો કે આ આરાધના યોગ પ્રાણાયામની છે. 2 પ્રાણાયામ છે, સગર્ભ પ્રાણાયામ અને અગર્ભ પ્રાણાયામ. એટલે એક ગર્ભ ધારણ કરવાનો છે નવકારનો, અને પાપોને બહાર કાઢવાના છે, પાપોને ઉચ્છ્વાસમાં ફેંકી દેવાના છે. તો શ્વાસને નાભી સુધી લઈ જતા, સાંભળો, આ તમારી પાસે છે, હું આપીને જઉં છું. તો શ્વાસને તમે જ્યારે નાભી સુધી લઈ જાઓ ત્યારે તમે અંદર જતા 1 2 3 4 5 અંક બોલો. તમે તમારા શ્વાસને લઈ જાઓ, કારણ કે હું નંબર બોલીશ તો હું શ્વાસ નહીં લઈ શકું. અવર મંત્રોચ્ચાર સ્ટાર્ટ નાઉ. અવર પ્રક્રિયા સ્ટાર્ટ નાઉ. 1 2 3 4 અને 5. 5 નંબર સુધી જ્યાં શ્વાસ અટક્યો ત્યાં બસ હવે અટકી જાઓ. બહાર કાઢવામાં પણ 5 જ નંબર સુધી શ્વાસ નીકળવો જોઈએ. આપણે પ્રાણાયામ કરીએ ત્યારે ખરાબ શ્વાસ, કાર્બન ડાયોક્સાઇડ વાળો શ્વાસ અંદર જ રાખીએ છીએ. તો એ માટે તમારે 1 થી 5 અંક સુધી જેટલો શ્વાસ ગયો 1 થી 5 બોલીને બહાર કાઢવાનો છે. તો હવે તમે શ્વાસ બહાર કાઢશો. જેટલા અંક બોલીને શ્વાસ લીધો તેટલા જ અંક બોલીને શ્વાસ બહાર કાઢવો. એટલે શ્વાસોશ્વાસમાં રિધમ આવશે. પરમાત્માનો એક અતિશય છે બેન, કે એ જન્મે ને જેવા શ્વાસ લે ને તો એમનો શ્વાસ જ હાર્મોનિયસ હોય. તમારો શ્વાસ જ્યારે હાર્મોનિયસ બનશે ને ત્યારે પદ્મપરાગની સુગંધ આવશે એમાંથી. અત્યારે નથી આવતી, કારણ કે અડધી ગંદકી અંદર જ રહે છે. પ્રાણાયામની આ એક આખી પ્રક્રિયા છે આપણી. તો કલિકાલ સર્વજ્ઞએ કહ્યું કે તમે રિધમ આવે, ફ્રેગ્રન્સ ઓફ બ્રીધિંગ કમ્સ વેન ઇટ બીકમ્સ હાર્મોનિયસ. અરિયન પરમાત્માનો એ જન્મજાત અતિશય છે કે પરમાત્માના શ્વાસોશ્વાસમાંથી પદ્મપરાગની સુગંધ આવે છે. હવે તમે એક શ્વાસ એક જ અંદર લો અને બહાર કાઢો તો તમને કોઈ વર્ડ સંભળાય છે? જુઓ, તમને શું હંસ શબ્દ સંભળાય છે? હન એટલે તમે અંદર લીધો, બહાર ધક્કો મારીને કાઢ્યો તો સ. હંસ 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 એટલે સોહમ. હે પરમાત્મા, તું છે એ જ હું છું, એ ભાવ. એ શ્વાસોશ્વાસમાં પ્રેક્ટિસ કરવાની છે. પછી શ્વાસ લેવામાં પૂરક પંચ પરમેશ્વરીના ગુણોને હું ઠાસીને ભરું છું. હવે હું અંદર કુંભક કરીને એ ગુણોને રોકી રાખું છું, પણ મારા દોષો ખાલી જગા કરતા નથી, એટલે પરમાત્માના ગુણો ભરાતા નથી.
હવે અસંખ્ય પ્રદેશે પંચ પરમેષ્ઠીમય આત્માના ગુણોનો ન્યાસ કરું એવા ભાવથી વાસિત થવું તો ઉચ્છ્વાસની રેચક ક્રિયામાં દોષો જશે. જેટલા દોષો જાય ઉચ્છ્વાસમાં બહાર કાઢ્યા. મળ વિસર્જનમાં રેચક કરીને તંદુરસ્ત બનીએ એવી રીતે શ્વાસમાં ઉચ્છ્વાસમાં જોશથી કાઢવાના છે. અને બાહ્ય કુંભક એમાં પંચ પરમેષ્ઠી ભગવંતો સાથે તાદાત્મ કરું છું એવો ભાવ કરવો. અને હવે એક પ્રક્રિયા આ જ પીઠની આરાધનામાં શ્વાસ અંદર લેતા નમો અરિયંતાણમ, શ્વાસ બહાર કાઢતા સબો પાવકપણાસણો, શ્વાસ અંદર નમો સિદ્ધાણમ, દરેક પદ સાથે સબ પાવકપણાસણો. તમે એક નોકાર એવો ગણો. અંદર લો ત્યારે મારો, જ્યારે હું નમો અરિયંતાણમ બોલું ત્યારે એ જ વખતે અંદર લો, અને હું નમો સબ પાવકપણાસણો બોલું ત્યારે બહાર કાઢજો. ચલો હવે 7. શ્વાસ અંદર લો, નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ ને મેં અંદર લીધું, બહાર કાઢતા સબ પાવકપણાસણો, નમો સિદ્ધાણમ સબ પાવકપણાસણો, નમો આયરિયાણમ સબ પાવકપણાસણો, નમો ઉવજ્જાયાણમ સબ પાવકપણાસણો, નમો લોએ સબ સાહુણમ સબ પાવકપણાસણો, એસો પંચ નમુકારો સબ પાવકપણાસણો, મંગલાણંચ સવ્વેસીમ સબ પાવકપણાસણો, પડમમ હવૈ મંગલમ સબ પાવકપણાસણો. એક બાજુ 8 પદો ને સબ પાવકપણાસણો દરેક સાથે બોલતા તમારા બધા પાપોને બહાર કાઢો છો. એ અવેરનેસમાં કરશો, એમને નવકાર ગણે નહીં ચાલે. એક નવકાર આવો ગણો તો તમે અવેર થાવ છો, એ કોન્શિયસનેસથી આ કરવાનું છે. અને આને અગર્ભ પ્રાણાયામ કે છે, કારણ કે મેં ઉચ્છ્વાસમાં બહાર શ્વાસ પાપો કાઢી નાખ્યા. હવે હું આખો નવકાર અંદર નાભી સુધી લઈ જઈશ અને સગર્ભ પ્રાણાયામ કરીશ. ક્ષમતા જેમ જેમ વધતી જશે તેમ નવકારની સંખ્યા વધતી જશે. એ શ્વાસ તૂટશે નહીં તમારો. અત્યારે શરૂઆતમાં તૂટશે. 4-5 વર્ષ મેં મહેનત કરીને તો હું આજે 2 નવકાર બી શ્વાસમાં ધરી શકતી નથી. આ તો ભવો ભવની સાધના છે. પન્યાસજી 8 નવકાર એક જ શ્વાસમાં લેતા હતા અને નાભી સુધી ધરી રાખતા હતા. તો નવકારની સિદ્ધિઓ આમાં પ્રગટ થશે. શરૂઆતમાં શ્વાસ અંદર લેતા નમસ્કાર મહામંત્રોના 5 જ પદ ગણાય તો ભલે, ઉચ્છ્વાસમાં બાકીના 4 ગણવા, પણ આખો નવકાર પૂરો કરવો. આખો નવકાર પૂરો થાય તો બીજો નવકાર શરૂ કરવો ઉચ્છ્વાસમાં. હવે મારી અંદર ગંદકી જ નથી રહી, અંદર નવકાર જ નવકાર ભરાયા છે. એવા ભાવથી હું નવકારને અંદર લઉં, પણ બહાર બી હું નવકારને જ કાઢું, કારણ કે કચરો નીકળતો નથી, પાપ ગયા. સબ પાવકપણાસણો આવો ભાવ કરશો. Law of attraction say what you think becomes your reality. We want to convert ideal reality into objective reality. મારે આને સત્ય પુરવાર કરવું છે. આ લોજિક માઇન્ડ કહેશે નો, આ ખોટી વાત, તારી અંદર તો હજી રાગદ્વેષ છે, તો ક્યાંથી બધા પાપ નીકળી ગયા? જશે ધીમે ધીમે. નવકારમાં એ તાકાત છે. ટ્રસ્ટ ધ નવકાર. એ રીતે આ પ્રક્રિયા પ્રાણાયામની અક્ષરમાલા વિધાન છે. આ 4 પીઠિકાથી શું લાભ થાય એની વાત કરી ભગવાને. સુદર્શન પીઠની પહેલી પીઠિકાથી હું રૂપા નથી, હું આ રક્ષા આત્માની કરું છું. મારા અરિયંતાણમ મુખે મુખ પટંબરમ સિદ્ધાણમ અંગરક્ષાતી સાઈને, આ બધી મારા પર્યાયની તો ચેષ્ટા છે, કારણ કે અંદર 3 શરીર ભેદીને હું સ્પર્શી શકતી નથી. બટ આઈ ફોકસ ઓન માય સોલ. સુશ્રુત પીઠની આરાધના આત્માની જ્ઞાન શક્તિને પ્રજ્વલિત કરે. સુમંગલા પીઠ
આત્માના પ્રદેશોને સ્નાન કરાવે, નિર્મળ કરે, કચરો જતો રે. કાદવમાં પડી ગઈ હોઉં તો આ બધું કાળું થાય, હાથ ઉપર કાદવ લાગે, સ્નાન થાય, ચોખ્ખા થઈ જઈએ. એ સુમંગલા પીઠ છે અને સુરક્ષા પીઠ. મંત્ર ચૈતન્ય પ્રગટાવશે અને છેલ્લી સુમેરુ પીઠની આરાધના કરીને આપણે પૂરું કરીએ છીએ. આ પીઠિકાનો એજન્ડા છે વિચારોનું અનશન. આંબીલ કરેલા લોકોએ બપોર પછી કઈ ખાધું નથી, અનશન કર્યું છે ભોજનનું. પણ આંબીલ કરેલા લોકોએ આંબીલ કરી લીધા પછી અત્યાર સુધી વિચારો કર્યા છે? એ લોકો કહેશે ઘણા, અમે તો ઘણા વિચારો કર્યા. વિચારોનું અનશન, નિર્વિકલ્પ બનો. તમે શું નિર્વિકલ્પ અવસ્થા અડધી મિનિટથી શરૂ કરી શકો? ના કરાય. તમે આજે 2 મિનિટ સુધી પણ સાધના કરો તો મને અનુભવ છે 1.5 મિનિટ એક પણ વિચાર નથી આવ્યો. 50 દિવસ 1.5 મિનિટ ન આવ્યો, હવે અત્યારે 2 મિનિટ ન આવે એવી આરાધના ચાલે છે. મંત્ર ચૈતન્ય જ્ઞાન પ્રગટ્યા વગર રહેતું નથી, યાદ રહ્યા વગર કશું રહેતું નથી. પ્રતિક્રમણ કોઈ ભણાવે પણ બધા સૂત્રો સાંભળતા સાંભળતા મોઢે થઈ જાય છે. આ બધું નવકારની કમાલ છે. તો વિચારોનું અનશન. તો ખાઈએ શું અમે? અશન શેનું કરીએ? અનશન. અનશન. અશન એટલે અનાજ, અશન એટલે પાણી, અશન એટલે સ્વાદિમ, ખાદિમ, મુખવાસ, ભોજન. એ બધું અશન છે. પચકાન લો છો ને તમે, સ્વાદિમ ખાદિમ બધાનો ત્યાગ. તો પ્રભુ નામનું અશન, ભગવાનનું નામ લો ભોજનમાં. પ્રભુ નામનું અશન, વિચારોનું અનશન અને કાયોત્સર્ગનું આસન. કૌસગમાં છું, તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ બોસિરામી. શરીર ઉપર કોઈ માખી બેઠી તોય નથી ખબર. આવી પરિસ્થિતિ લાવવા માટે આ પ્રેક્ટિસ છે બધી. અને વિચારો વિકલ્પોને પ્રયત્નપૂર્વક રોકવા, તેનો નિરોધ કરવો. કાયોત્સર્ગના આસનથી થતો કાયાનો સંકોચ સમત્વ ભાવ લાવશે. 3 શલ્યોનો ત્યાગ કરજો. કયા? અનાદિ અનંત કાળથી 3 શલ્યો છે. માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. આ જો કાંટા નહીં નીકળે તો ઘણા ભવો જૈન કુળમાં મળશે, પણ આપણે આમ જ ડેથ નોટ આવી જશે અને કાંઈ વળશે નહીં, આગળ ચાલવાના નથી. 10-20 યુનિટ કર્મ ખપે પણ 10,000 યુનિટ ખપાવવા આ કરવાનું છે. તો આ 3 શલ્યો કાઢી અને સૌથી પહેલું ઈર્યા પછી પ્રતિક્રમણ કરવાનું છે. આપણી પાસે અત્યારે તાવ કાયમ ઠાણેનમ મોણેનમ કરી ઈર્યાવય કરવાનો ટાઈમ નથી, પણ બધાને આવડે છે. તો ઈર્યાવયનો ભાવ 563 જીવોને મેં 10 પ્રકારે × 10 મન વચન કાયા વડે × 3 કરણ કરામણ અનુમોદન વડે × another 3 × રાગ દ્વેષના ત્યાગ વડે અને 6 ની સાક્ષીએ × 6 પંચ પરમેશ્વરી અને મારો આત્મા વિટનેસ છે. તો આટલા પ્રકારે મેં પ્રતિક્રમણ કરી અને કેટલા ભાંગાથી મેં ડિસ્કનેક્ટ થઈ હું પાપોથી. કઈ રીતે કર્યું આપણે? તો આ બધાનો તમે સરવાળો કરો તો 3 મિનિટના ઈર્યાવયમાં તમે કેટલા બધા પાપો ખપાવી દીધા છે. તો આવો ભાવ કરીને આપણે તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ બોસિરામી આવે ત્યારે સગર્ભ પ્રાણાયામ નૌકારને અંદર લઈ જઈએ છે. તમે એક નૌકાર ટ્રાય કરી જુઓ હમણાં કે કેવી રીતે તમે નૌકારને નાભી સુધી લઈ જઈ ને કેટલા પદ પૂરા કરો છો. શ્વાસ તૂટી જશે પ્રેક્ટિસથી. 1 2 હું તો અત્યારે 2 નૌકારથી વધારે મારો તો શ્વાસ તૂટી જ જાય છે.
પણ એ પ્રેક્ટિસ મારે અંતિમ સમય સુધી છોડવી નથી, કારણ કે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે તું નૌકારની શક્તિઓને અંદર લઈ જઈને એનો ગર્ભ ધારણ કરીને નૌકારને બહાર કાઢીશ. અંદર હવે નૌકાર સિવાય કઈ રહ્યું નથી, તારા વિચારો નૌકારમય છે, મન વચન કાયા બધી ઇન્દ્રિયો નૌકારમય બની છે. એ પ્રમાણે આ નૌકાર ગણવાનો છે. અને હું પૂરું કરું છું. સુદર્શન પીઠ, સુશ્રુત પીઠ, સુમંગલા પીઠ, સુરક્ષા પીઠ અને છેલ્લે સુમેરુ પીઠમાં શલ્યોનો, ચીટિંગ, કોઈને ઠગી લેવાનું, કપટ, મોબાઈલ ફોન આવ્યો, અમારે કોઈ ગેસ્ટ ન જોઈતા હોય, અમે સરળતાથી કહી શકતા નથી કે ભાઈ અમે ઘરમાં નથી, અમે કઈ ઘરમાં હોઈએ અને એમને મારે ન બોલાવવા હોય તો હું કહું કે અમે ઘરમાં નથી, અમે અત્યારે બહાર છીએ, કારણ કે એને તો નાના નાના શલ્યો કાઢવા પડશે. વી કેનોટ જસ્ટ ચીટ પરા પ્રકૃતિ. યુનિવર્સને ચીટિંગ નહીં ખમાય. યુનિવર્સ અને પરમાત્મા સર્વજ્ઞ છે. આ પરમાત્મા કોઈ શરીર સ્વરૂપે નથી, આ એનર્જી છે આપણી આજુબાજુ. we have to align, connect with this energy અને નૌકારની અંદર પ્રતિષ્ઠા કરવાની છે. એટલે સતત આ આરાધના આખી નૌકારની મહિનામાં અમે અત્યારે એક વાર કરીએ છીએ, 5 વર્ષથી આ રિપીટ કરીએ છીએ. અને આની પ્રેક્ટિસ પ્રાણાયામની છે, તમે આ લઈ જજો. આની પ્રેક્ટિસ પ્રાણાયામની છે, યોગાસનની છે, પરમાત્મા તત્વને અંદર ગર્ભ તરીકે ધારણ કરવાની છે. ગુરુ મહારાજે હમણાં મારા ગુરુ સાધ્વીને રક્ષાબંધનના લૌકિક પર્વને દિવસે આપણા મુનિ સુવ્રત સ્વામીનું ચ્યવન અને જન્મ કલ્યાણક છે. રાતના બ્રહ્મ મુહૂર્તે રાતના એમણે અમને બોલાવ્યા હતા કે આજે રાત્રે પન્યાસજી મને ધ્યાન કરાવે ને, તમે લોકો ઉપાશ્રયમાં આખી રાત જાગી શકશો, બોલો. રાત્રિ જગા માટે હું ગઈ એમની સાથે. એમને પન્યાસજીનો આદેશ આવ્યો કે આ નહીં બેસી શકે, હું નહીં બેસી શકું એની અંદર, કારણ કે દેવલોકમાંથી કે જ્યારે ડાઉનલોડ કરે ને મને કે તું ગભરાઈને ભાગી જાય, એવા બધા અવાજો આવે. ક્યાંથી અવાજ આવે જ ખબર નથી. મારા સાધ્વી ગુરુ કે રૂપાને મેં 6 મહિનાથી વચન આપ્યું છે કે હું તને પન્યાસજીના ધ્યાનમાં બેસાડીશ, તો હવે તો તમે ના પાડો છો. એ કે તું રૂપાને 3:30 બોલાવજે. સાધ્વીજીને તો આખી રાતનો અખંડ ઉજાગરો. એમણે અમને મુનિ સુરત સ્વામીનું ચ્યવન કરાવ્યું અંદર. 20મા મુનિ સુવ્રત સ્વામી, એટલે અર્હંત તત્વ તમારા એક એક આત્મ પ્રદેશોમાં કઈ રીતે ચવે. તમે સોમાદેવી માતા બની ગયા અને તમે તમારા કુક્ષીમાંથી મુનિ સુવ્રતનો જન્મ થયો અને કઈ રીતે તમે તમારા એક એક આત્મ પ્રદેશોમાં એ સ્વપ્નો નિહાળતા જાઓ. 14 સ્વપ્ન 14 ગુણોને ઇમ્પ્લાન્ટ કરે આપણી અંદર. અદ્ભુત મેડિટેશન. અમને તો ના પાડી, હવે અમે રાતના 12 વાગે જઈએ ક્યાં, અમે તો રહેવા ગયેલા ત્યાં ઉપાશ્રયમાં. તો અમને એક અપાર્ટમેન્ટ જે મહારાજ સાહેબના ગેસ્ટ માટે હતો એ ખોલાવી આપ્યો ત્યાં અને ઉપાશ્રયની બાજુમાં. તો કે તમે અહીંયા રહો. તો અમે તો પછી સૂઈ ગયા કે હવે તો આપણને કઈ ગુરુ મહારાજને સવારે મળીને ઘરે જવાનું, આપણને કઈ મળ્યું નહીં. 3:30 વાગે ઉપાશ્રયનો વોચમેન આવી અને અમારા જોશથી બારણા ખટકાવ્યા. તો હું ને મારી ફ્રેન્ડ 2 હતા. મેં કહું મને ડર લાગે છે, હું દરવાજો નહીં ખોલું, અત્યારે કોણ આવ્યું અડધી રાતે. તો પેલો કે સાહેબ તમને બોલાવે છે, તમે જલ્દી ચોખ્ખા કપડાં પહેરીને આવો. અમે તો સ્નાન કરીને ગયા, પૂજાના કપડાં પહેરીને. 15 મિનિટમાં અમે ઉપાશ્રયમાં હતા અને એમણે અમને આ મેડિટેશન કરાવ્યું. ઇફ ટાઈમ પરમિટ્સ આપણે કરશું કે 14 સ્વપ્નો સંગીતમાં પૂજાઓની ઢાળ ગાઈ અને એ મેડિટેશન કરાવ્યું. તમને લાગશે કે તમે પરમાત્મામય બની ગયા છો. પૂરું કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.
અમે તમારા આભારી છીએ. અમે તમારા આભારી છીએ. અમે તમારા આભારી છીએ. ખૂબ ખૂબ અનુમોદના. આપ શાખામાં છો? હા, થઈ ગયું છે બધું. ના, રેકોર્ડિંગ સ્ટોપ નથી આવ્યું.